સુત નામના પુરાણી ઋષિમુનિઓને બતાવે છે, કહે છે પૃથ્વી ઉપર મારા ધનુ નામના પુત્ર થયા છે. ધનુ મહારાજ છે એ જ્ઞાની હતા. અસુરમાં પોતાનો જન્મ હતો અને ધનુને બે પુત્ર થયા છે. એક પુત્રનું નામ રંભ છે અને બીજા પુત્રનું નામ કરમ છે. બંને ભાઈઓ બળમાં મર્યાદિત છે અને પોતે વિચાર કર્યો છે કે આપણે ભગવાનનું તપ કરી અને આપણે બળ અમાપ મેળવવું છે. રંભ અને કરંભ છે એ પોતે તપ કરવા માટે જાય છે. રંભે વડનું વૃક્ષ છે, વડના વૃક્ષને ચારે બાજુ પંચઅગ્નિ લગાડી દીધો છે. પંચઅગ્નિ લગાડી વચ્ચે પોતાનું શરીર મૂક્યું છે અને તપ કરે છે. અને કરમ છે એ સમુદ્રમાં તપ કરવા માટે ચાલ્યા ગયા છે. દેવી ભાગવતમાં લખ્યું છે પંચઅગ્નિ તપ કરે છે, એને આજની ભાષામાં એમ કહેવાય કે ધૂણી તપ કહેવાય. આજે કુંભ ચાલી રહ્યો છે તો કુંભમાં કોઈ સંતો 2 ધૂણી તાપે, 4 ધૂણી તાપે, 5 ધૂણી તાપે, 8 ધૂણી તાપે. એનો મહિમા હોય છે. તો પોતે તપ કરવા માટે બેઠા છે. કરમ સમુદ્રમાં તપ કરે છે. પણ મહારાજ ઇન્દ્રને ઈર્ષા થઈ એટલે ઇન્દ્ર મહારાજે છળ અને કપટથી કરમનું સમુદ્રમાં નિર્વાણ કરી નાખ્યું છે અને આખો સમુદ્ર રક્ત વર્ણનો થઈ ગયો છે. મહારાજ રંભને ખબર પડી કે મારા ભાઈનું નિર્વાણ થઈ ગયું છે એટલે રંભ પોતે વિચાર કરે છે કે હવે ભાઈ વગર મારે જીવવું નથી. આ અગ્નિની માલપા હું અગ્નિમાં મારું સ્નાન કરી લઉં, મારું પ્રાણ પંખીડું પણ ઉડી જાય, આવો વિચાર કરી અન રંભે ચારે બાજુ અગ્નિ લગાડ્યો છે. અગ્નિદેવ બિરાજમાન છે. અન મહારાજ રંભ છે એ અગ્નિની અંદર પોતાનું શરીર મૂકવાની તૈયારી કરી છે. અને જેવું પોતે પોતાનું શરીર છે એ અગ્નિની અંદર મૂકવા જાય છે અને જેવું અગ્નિમાં પડવા જાય ને એમાં અગ્નિનારાયણ પ્રગટ થઈને કહ્યું કે હા હા રંભ રંભ હા, શા માટે તારા શરીરને તું અગ્નિની અંદર હોમી રહ્યો છું? શા માટે તું તારું પ્રાણ પંખીડું ઉડાડી દેશ? હે રંભ, તારે જોઈ માગી લે, હું અગ્નિનારાયણ તારા પર પ્રસન્ન થયો છું, તું કે હું તને વરદાન આપું. પણ દેહ શા માટે છોડસ? પ્રભુ મારા ભાઈનું નિર્વાણ થઈ ગયું છે, તું કે આપ કે તો મને એટલું વરદાન આપો કે હું બળમાં અમાપ થઈ જાઉં અને હું જેની ઉપર દ્રષ્ટિ કરું અને મારા કામના બાણો લાગે અને એમાંથી એવો એક પુત્ર બળવાન પ્રગટ થાય કે એને દેવો પણ જીતી ન કે આવું મને વરદાન આપો. અને અગ્નિનારાયણે કહ્યું કે તથાસ્તુ, એવો મસ્તુ જાત અને પ્રાપ્ત થશે. સમય આવતા મહારાજ રંભ વરદાન લઈ રાજ તરફ આવી રહ્યા છે અને વચ્ચે મહીશ કહેતા ભેંસને જોઈ છે અને ભેંસને જોતા પોતાના કામના બાણો લાગ્યા છે અને કામના બાણો લાગતા ભેંસની સાથે પોતાનું કામ પ્રગટ થતા કર્મ કાર્ય પૂર્ણ કરતા અને પોતે મહીશે જોયું છે અને રંભને પોતાના પેટમાં પોતાના શિંગડા પાડાએ માર્યા છે અને રંભનું નિર્વાણ થઈ ગયું. પ્રજાને ખબર પડી, પ્રધાનને ખબર પડી, અગ્નિ ચિતા તૈયાર કરાવી, રંભનો અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરી છે. રંભનું શરીર અગ્નિ ઉપર મૂક્યું છે. અગ્નિ લગાડી અને જ્યાં રંભનું શરીર બળી રહ્યું છે અને જેવો એમાંથી અગ્નિ નીકળ્યો છે અને ભેંસે જોયું એટલે ભેંસ મહીશ કહેતા ભેંસ પણ પોતે અગ્નિની ઉપર પડી છે. એનું શરીર પણ બળવા લાગ્યું છે. અને જ્યાં મહીશનું શરીર છે, મહીશ કહેતા ભેંસનું શરીર તૂટ્યું અગ્નિમાં અને તૂટતાની સાથે એમાંથી એક મહાન અઘોર અસુર મહિષાસુરનું પ્રાગટ્ય થયું. મહિષાસુરને પોતે અગ્નિ તેજમાંથી બહાર નીકળે છે અને જ્યાં રંભનું શરીર તૂટ્યું અને રંભનું શરીર જ્યાં ચિત્તામાં બળે અને એમાંથી રંભના શરીરમાંથી એક મહાન શક્તિશાળી રક્તબીજ નામનો અસુરનું પ્રાગટ્ય થયું છે. एवं समहिषो नाम दानववरदर्पिते प्राप्यं राज्य जगत् सर्वे वंशचक्रे महाबल. બળમાં અમાપ છે, બે પ્રગટ થયા છે. મહિષાસુરને રાજગાદી ઉપર બિરાજમાન કર્યા છે. રક્તબીજ છે એ પાતાળમાં તપ કરવા ચાલ્યો ગયા છે. મહિષાસુર પૂછે છે કે મારા કાકાનું નિર્વાણ કોને કર્યું? કે મહારાજ ઇન્દ્રએ નિર્વાણ કર્યું છે.
અને મહિષાસુર પોતાના કાકા સાહેબનો બદલો લેવા માટે થઈ અને બ્રહ્માજીનું તપ કરવા માટે જાય છે. પોતે પદ્માસન લગાવી મનને સ્થિર કરી અને પોતે બ્રહ્માજીનું ઘણા વર્ષો સુધી તપ કરે છે. અને સમય આવતા બ્રહ્માજીએ દર્શન આપી કહ્યું છે કે હે અસુર, હે રંભના પુત્ર, તું માગી વરદાન આપું, તારા તપથી હું પ્રસન્ન થયો છું. કારણ કે તપ કોઈ પણ કરે એને વરદાન આપવું એ દેવોની ફરજ છે. પછી એમાં અસુર હોય તો ભલે રાજા હોય તો ભલે રંગ હોય તો ભલે નાનો હોય તો ભલે મોટો હોય તો ભલે, એમાં કોઈ પણ પ્રકારની લાગવક છે નહીં. જે ભક્તિ કરે એને પોતાને તપનું ફળ આપવું પડે ને આપવું જ પડે. પછી કોઈ પણ હોય એમાં કોઈ છેડો નથી કે આનો આ છે તો આને આટલું આપો. અહીંયા દેવી ભાગવત પુરાવો કરે છે. પછી દુશ્મન હોય તોય ભલે, ભક્તિ કરે તો એને એનું ફળ આપવું પડે ને આપવું જ પડે. એટલે મહારાજ કહ્યું છે વરદાનમાં કે હું મને અમર થવાનું વરદાન આપો. એ અસુર, નામ એનો નાશ છે, જન્મ એનું મરણ છે. તું કે બીજું વરદાન આપું કે તો પ્રભુ મને બળ એટલું આપો કે મને દેવો પણ ન જીતી શકે, મને દાનવ પણ ન જીતી શકે, મને ન કોઈ પશુ ન કોઈ પક્ષી કોઈ મને ન મારી શકે, મને ફક્ત સ્ત્રી જ મારી શકે. આટલું મને વરદાન આપો. બ્રહ્માજીએ કહ્યું કે તથાસ્તુ એવમસ્તુ જાત, અને કોઈ નારી શક્તિ પ્રાપ્ત થશે. આટલું કહી બ્રહ્માજી અંતર ધ્યાન થયા છે. સમય આવતા મહિષાસુર બળની અંદર અમાપ છે. વિચાર કર્યો કે મારા કાકાનું વેર લેવું છે, એટલે પોતે દેવોની સાથે કહ્યું કે કા મારી સાથે યુદ્ધ કરો અને કા દેવલોક છોડી ચાલ્યા જાઓ. ભગવાનને સમાચાર મળ્યા છે મહારાજ ઇન્દ્ર છે મહિષાસુરની હારે યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે. ભગવાન નારાયણે ના પાડી છે કે હે ઇન્દ્ર, તમે પહોંચી નહીં શકો, એને વરદાન છે, તમે એને જીતી નહીં શકો. મહારાજ ઇન્દ્રે પોતે યુદ્ધ કરવા તૈયાર થયા છે. સર્વ દેવોને હારે લીધા છે. શિવજીના પુત્ર કાર્તિકને સેનાપતિ બનાવ્યા છે. સર્વ દેવો હારે છે. મહિષાસુર પોતાનું સૈન્ય લઈ અને પોતે આવ્યા છે. આન પોતે રણાગણની અંદર પોતાની વખતે ભીષણ યુદ્ધ થયું છે. યુદ્ધમાં મહારાજ મહિષાસુરનો વિજય થયો છે, દેવોનો પરાજય થયો છે અને દેવોને પોતાનું રાજ્ય છોડી અને પોતાને ચાલ્યું જવું. ભગવાન નારાયણને જઈને કહે છે પ્રભુ, તમે કહેતા હતા એ પ્રમાણે થયું, અમે એને જીતી ગયા નથી. ભગવાન બોલ્યા છે કે એની પાસે તપ છે, એની પાસે વ્રતનું નિયમ છે, એને તપ કરીને વરદાન મેળવ્યું છે, તમે એને જીતી શકશો નહીં. કારણ કે એક નિયમ છે સાહેબ, કે તમે જ્યારે કોઈ પણ કામ કરો અને તમે તપ અને વ્રતથી તમે ભજન કરતા હોય ને, તમને ગમે એટલા પાછા પાડવા આવે પણ તમે ક્યારેય પાછા પડી શકશો નહીં. કારણ કે તમારી પાસે તપનો અને ભજનની તાકાત છે, એટલે તમને પાછા પાડી શકશે નહીં. એટલે જ્યારે આપણી પાસે ભજનની અને તપની તાકાત હોય ને, તો દુનિયા ગમે એટલું કરે પણ આપણે ક્યારેય પાછા પડી શકતા નથી. એટલે જીવનમાં ભજન અને તપ આની ઉપર હાલવાનો પ્રયત્ન જરૂર ને જરૂર કરવો. કારણ કે જગતની અંદર કોઈને ગમે કોઈને ન ગમે, મતીના માણસો છે. ભગવાનને કહે છે કે તમે કીધું હતું પણ અમે સમજ્યા નહીં. પ્રભુ હવે શું કરું? હવે અમારી પાસે કોઈ રસ્તો નથી. રાજપાટ બધું વયું ગયું છે, રાજગાદી છોડી દેવી પડી છે. ભગવાન નારાયણને કહે છે કે તમે કોઈ રસ્તો કાઢો. ભગવાન બોલ્યા કે હે બ્રહ્મા, હે મહાદેવ, હે ઇન્દ્ર, હે વરુણ, આનો એક જ રસ્તો છે કે જ્યારે આપણા ઉપર સંકટ આવે ત્યારે જગદંબાએ કીધું હતું કે મને બણિદ્રીપમાં આવીને એક અવાજ કરજો, હું તમારું કામ કરવા માટે પ્રગટ થઈશ. અને હવે એક જ રસ્તો છે કે જય અને જો માને યાદ કરીએ અને માં જો રસ્તો કાઢી દે તો જ મહિષાસુર નિર્વાણ પામશે. અને ભગવાનના શબ્દ સાંભળ્યા અને સર્વ દેવો છે એ મણિદ્વીપમાં જઈ અને જગદંબા માં ભગવતીની સ્તુતિ કરવા માટે તૈયાર થયા.